ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર પંથકમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિત રજૂઆત કરી છે. તો તારીખ ગત 6 મેના રોજ પડેલા કમોસમી વરસાદ અને મીમી વાવાઝોડાએ વિસ્તારમાં મોટું નુકસાન પહોંચાડ્યું છે. તો ખાસ કરીને ઉનાળો, બાજરી, તલ, જુવાર અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. તો કેરીના પાકને પણ મોટું નુકસાન થવા પામ્યું છે. તો મહુવા અને જેસર તાલુકા ખેતી પર આધારિત છે. તો ખેડૂતો હજુ ઉનાળામાં પાક લેવાની પ્રક્રિયામાં હતા ત્યારે આ માવઠું થયું છે. તો ડુંગળીના પાકને પણ મોટું નુકસાન થયું છે. તો ચેરમેન કામડિયાએ બંને તાલુકામાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવાની માંગણી કરી છે. તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં નોંધાવાથી ખેડૂતોને તાત્કાલિક મદદની જરૂર છે હોવાનું જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.